કૈલાસધામ સોસાયટીમાં વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવતા સમૂહ લગ્નોત્સવને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અનેક વાલ્મીકી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે. દીકરા દીકરીઓને મોટી માત્રામાં દાન અને ભેટ પણ આપવામાં આવે છે. જય રણછોડ, ભાગ્યેશભાઈ, તમામ જે ટીમના મેમ્બરો છે તે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. સાથે જ અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના રિપોર્ટર સંજયસિંહ દ્વારા અહીંયા દાન આપવામાં આવ્યું છે. એક મહત્વની બાબત એ છે કે તે લોકો અપીલ પણ કરી રહ્યા છે કે સમાજના લોકોએ આ બધી સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ આવવું જોઈએ અને જોડાવવું જોઈએ. હું આ સમાજ સાથે તો ખરેખર જોડાતો પહેલાંથી છું. મારા સોસાયટીમાં સમાજના લોકો જે મને માન સન્માન આપ્યા છે. એક નાનકડો ઇન્સિડન્સ કહું. એક દિવસ રાતે મારા સાથે એક મારામારી બનાવ બન્યો હતો, જેમાં હું નિર્દોષ હતો. દલિત સમાજના છોકરાઓ મારા સોસાયટીમાં મારા ઘરે 24 કલાક સુધી ઊભા રહ્યા હતા બિચારા મારા મદદ માટે. અને સમાજ સાથે હું જોડાયેલો છું, જોડાયેલો રહીશું. સાથે સાથે સમાજને આજે સંદેશની રાજપૂત તરફથી આ લગ્ન પ્રસંગને આ જોઉં છું કેટલી મોટી ઇવેન્ટ કહેવાય. 5101 રૂપિયા મા તરફથી. બધાને આગળ જય માતાજી, બધાને જય માતાજી. લગીને ધબા નહીં વળતી, કારણ કે એને રૂપિયો પાછો એને કવર કરવાનો હોય, ભેગો કરવાનો હોય. માગનારા માગનું કરવા આવે તો એ ક્યારે પૂરું કરે? દીકરીને તો આશીર્વાદ આલી ખુશી ખુશી દરેક મા બાપને કેવી ઈચ્છા હોય કે મારી દીકરી સુખી રહે અને સાસરે જાય એટલે સરસ મજાનું લગ્ન કરી દે. પણ પછી એ બાપને જે ભોગવવાનો વારો આવે છે એ કોઈને નથી આવતો. એટલે મારું તમને હાથ જોડીને વિનંતી કે આ જ્યારે સમાજ ભેગો થયો હોય અને આ સમાજ જ્યારે આટલું સરસ કાર્ય કરતું હોય, આજે ચોથું સમૂહ લગ્ન છે. વિચાર તો કરો, આ જોતામાં ચોથા આ 4 ફેરા કહેવાય ને, આ ચોથા મંગલ ફેરા કહેવાય. અને અમે તો એટલે લગીન કહીએ છીએ કે જ્યાં સુધી આ શ્વાસ રહેશે ત્યાં સુધી આ વાલ્મીકી સમાજના સમૂહ લગ્નની અંદર અમે આવીશું અને જે આપવા જેવું હશે આપીશું. પણ હજુ હું તો એવું કહીશ કે માં ભગવતીને, રાજા રણછોડને પ્રાર્થના કે આ દીકરીઓ ફક્ત ખાલી ચાંદીની નહીં, સોનાની વસ્તુ પહેરે ત્યાં સુધીની દોટ મારી. સોનાની વસ્તુ કે જેથી કે 498 જે કેસો બની રહ્યા છે સાહેબ, એના માટે દીકરાના ઘરે અને દીકરીના ઘરે જે પ્રશ્નો ઉભા થયેલા છે, સમાજની અંદર જે ખોટા અર્થઘટનો થયેલા છે, એની અંદરથી આપણે બહાર છોડ નીકળી શકીએ. અને ખાલી સમૂહ લગ્ન એકલા નહીં, આ વર્ષે જેટલા બી લગ્ન હોય એ દરેક લગ્નની અંદર એક પ્રમાણપત્ર લેવામાં આવે કે એ લોકો પોલીસની બાંયધરી સમાજના રિવાજથી, સમાજના રીત રિવાજથી જો લગ્ન કરવા જઈ રહ્યા હોય તો સમાજના આગેવાનો જે ઉભા છે, સમાજનું જે બંધારણ રચવા જઈ રહ્યા છે, સમાજના જે કઈ જિજ્ઞાસુ લોકો છે એ લોકો વચ્ચેનો સાથ અને સહકાર લે અને એ લોકોની વચ્ચે જે કઈ મનમેળ ના થતો હોય તો એમનો પ્રશ્નો સોલ્વ કરવાની સુલે લે. એ મારી નમ્ર ઈચ્છા છે કે નરેશભાઈ તમે આ લોકો વચ્ચે બાંયધરી લો, એ મારી નમ્ર છે. આટલું કઈ મારી વાણી આપું છું. જય હિન્દ, જય ભારત. અમે સંયુક્ત વાલ્મીક સેવા મંડળ માણિયા તરફથી આજે આજના જે પ્રેસ મીડિયા ભાઈઓ આવ્યા છે તે લોકોને સ્વાગત કરવામાં આવે છે. ખરેખર તો આ સમાજ બહુ મીઠો ને બહુ સુંદર છે. કહેવાય છે ને કે આપણે કદાચ એમને ઓળખવા ને પાડખવા તો એમની વચ્ચે જવું પડે અને એમને વચ્ચે રહીને જો મોજ છે ને એ મોજ કદાચ મને બીજી દુનિયામાં કોઈ જગ્યાએ લાગતી નથી. ભગવાન જેવા ભગવાને પણ આ વાલ્મીકી સમાજની અંદર પરવાઈને જે કાર્ય કર્યા છે એ કાર્યને થોડાક રૂપે અમે પણ કરવા માગીએ છીએ. કહેવત છે ને કે સરસ મજાના જ્યારે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય અને વાલ્મીકી સમાજના દરેક વ્યક્તિને હું કહેવા એવું માગીશ કે વાલ્મીકી સમાજને આગળ લાવો, વાલ્મીકી સમાજની અંદર ભણાવો અને આવા સમૂહ લગ્ન જ્યારે થતા હોય ને તો એ સમૂહ લગ્નની અંદર સહભાગી થાવ અને આવા જે કાર્યકર્તા હોય એ કાર્યકર્તાને સાથ આપો. સમૂહ લગ્ન થવા જોઈએ. સમૂહ લગ્નથી જ્યારે આપણો પૈસો બચે છે, આપણા સમાજની અંદર જે પૈસાનું બચત થશે ને તો આગળ બીજું ઘડતર થશે. એટલે સમૂહ લગ્ન બહુ જરૂરી છે અને જ્યારે સમૂહ લગ્નની અંદર અમને આવા સત્કાર્યની અંદર બોલાવશે તો અમે તત્પર હાજર રહીશું. માનેજા વિસ્તારની અંદર આ સમૂહ લગ્ન થવાનો છે આખા વડોદરા જિલ્લાનો, તો અમારો ટેકો જાહેર જ છે. વાલ્મીકી સમાજ જે રીતે કામગીરી કરતી આવી છે, આવનાર સમયમાં મોટી સંખ્યામાં બેન દીકરીઓનું લગ્ન થાય એના વિશે સમાજને શું કહેશે? વાલ્મીકી સમાજની અંદર તો જે આપણે મને કીધું એમણે કે આગેવાનોની બહુ જરૂર છે અને આગેવાનમાં હું તો એવું કહીશ કે હવે તો નેતાઓ સારા બને તો બહુ સારું. કારણ કે નેતા બનશે તો આગળ કંઈક આ સમાજને દોરશે, આગળ ખેંચશે. અને ફરી એકવાર કહીશ કે ગરીબ વર્ગની દીકરીઓને ખાસ કે તમારા પપ્પાને ખર્ચો ના કરાય અને સમૂહ લગ્નની અંદર જોડાજો. આ ફટાકડા, આ જાહો જલાલી તો સમૂહ લગ્નની અંદર હોય થાય જ છે,
તો આ મોજ કરો, આ મજા કરો અને આપણા પિતાશ્રીનો એક ટેકો બનો ને બધાને કહીશ કે સમૂહ લગ્નની અંદર બધા જ હળીમળીને કામ કરજો, એ જ પ્રાર્થના સાથે ભારત માતા કી જય. અમારા સંત શ્રી મલુકદાસ સાહેબના ચિરંજીવી એવા શ્રી નરેશ કુમાર અને જીતેન્દ્ર કુમારે જે એક સમૂહ લગ્નનું બીડું ઝડપ્યું છે અને આ જે ચોથો સમૂહ લગ્ન અહીંયા જ્યારે કરીએ છીએ ત્યારે એક પારદર્શક, નેટિવ અને કમ્પ્લેટ રિવાજવાળો છે અને જે સમાજને લક્ષીને જે સંતના લક્ષણો હોય છે એ લક્ષણોને હંમેશા માટે એમણે ઉજાગર કરી અને જે આ એક બીડું ઝડપ્યું છે એમને હું એક સમાજના અગ્રણી તરીકે એમને બિરદાવું છું. સાથે સાથે મારે સમાજનો એક મેસેજ એવો છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. જ્યારે આ સમય જ્યારે પાકી ગયો છે ત્યારે મારા સમાજના લોકોને હું એ માનું છું કે મારા સમાજની અંદર કલેક્ટરો છે, બિલ્ડરો છે, અધિકારીઓ છે અને ઘણા બધા લોકો આ સમાજને શિક્ષિત બની રહ્યા છે. પણ હવે સમાજને જ્યારે સંગઠિત કરવાનો વખત આવ્યો છે ત્યારે સંત શ્રી મગનદાસ સાહેબના વખતથી જ્યારે ગાડી ઘોડા કે કંઈ હતું નહીં, તે પહેલાંથી જ જે વિચારો મલુકદાસ સાહેબના મગજની અંદર હતા અને જે સમાજ સુધારક અને નવચેતના અને આગળ લાવવાના જે વિચારો હતા એમણે જ્યારે ઉજાગર કરી અને એમના જ્યારે દીકરાને તૈયાર કર્યા છે અને જે તારીખ 19/1/2024ના દિવસે આ જ્યારે 25ના દિવસે જ્યારે આ સમૂહ લગ્ન યોજાવાના છે તે દરમિયાને આ સમાજના તમામ અગ્રણી લોકો, સામાજિક આગેવાનો, સામાજિક કાર્યકરો અને ક્રાંતિકારી વિચારો આવી અને સમાજને ઉજાગર કરી અને આ સમાજને કંઈક નવો દાખલો એક જશે અને વ્યસન, ફેશન અને અનેક વસ્તુની અંદર શરૂઆતથી જ એમણે જે નષ્ટ કર્યું છે અને હવે વધારે પડતું થશે એવી હું આહ્વાન રાખી અને સદગુરુ બંદીછોડને પ્રાર્થના કરું છું કે આ કાર્યક્રમ અતિ ઉત્તમ અને પારદર્શક બને. આજે સમૂહ લગ્ન ચાલે છે 4 વર્ષ, હજુ સુધી કેટલા યુગલના લગ્ન કરવામાં આવે? અમે અત્યાર સુધીની અંદર સંયુક્ત વાલ્મીકી સેવા 24 એટલે લગભગ 24 જેટલા સમૂહ લગ્નો અમે લોકોએ કર્યા છે અને એ લગ્નોની અંદર એકદમ પારદર્શક વ્યવસ્થા જળવાઈ રહેલી છે અને અનેક લોકોએ એનો લાભ લેવો છે અને અત્યાર સુધીની અંદર એ જોડું ક્યારેક હજુ ખંડક થયું નથી અને અમે એવા જોડાણો લઈએ છીએ કે જેની પરિસ્થિતિને અનુસરીએ અમે ચકાસી અને વિવેક કરી અને વિચાર કરી અને આ જોડાને અમે સમાવેશ કરીએ છીએ.